ભરૂચ જિલ્લાના જંબુસર નગરની જમિયા ઉલુમુલ કુરાન ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થામાં જંબુસર પોલીસ વિભાગની શુભેચ્છા મુલાકાત। આધુનિક યુગમાં વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે એક સેતુ બંધ રચાય, પોલીસ પ્રજાની વચ્ચે આવે, લોકો પોલીસને મિત્ર માને અને પોલીસ પ્રત્યેનો એક હાવ દૂર થાય તેવા અભિગમ દ્વારા વિવિધ વિદ્યાલયોમાં જઈ પોલીસ વિભાગ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં જંબુસર શહેરની ડાભા રોડ પર આવેલ મુસ્લિમ વિદ્યાર્થી શૈક્ષણિક સંસ્થામાં જંબુસર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના અધ્યક્ષ સ્થાને વિદ્યાર્થી શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજાયો। અધ્યક્ષ સ્થાનેથી ડીવાયએસપી સાહેબ દ્વારા વિદ્યાર્થી મિત્રોમાં પોલીસનો ભય દૂર થાય અને આત્મીયતા કેળવાય, મિત્રતા કેળવાય તેવું જણાવી વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા પ્રશ્ન હોય તો સંવાદ કરી પ્રશ્નો પૂછવામાં આવ્યા। ત્યારબાદ જંબુસર પત્રકાર જગતમાંથી ઉપસ્થિત રહી અતિથિ વિશેષ પદ શોભાવનાર રમેશભાઈ પરમારે વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ અને શિક્ષણના હાલના યુગમાં ખુલેલા દ્વાર વિશે માહિતી આપી। સંસ્થાના ઉપપ્રમુખ દ્વારા આભાર વિધિ કરી ઉપસ્થિતોનો આભાર માન્યો હતો, તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના ઉત્સાહી આચાર્ય બસીરભાઈ આઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। તમામ વિદ્યાર્થીઓ દિવાળીનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે વિદ્યાર્થી, પ્રજા અને પોલીસનો એક સેતુ કેળવાય, વિદ્યાર્થીઓમાં પ્રજાનો ભાવ દૂર થાય, આવા ભવ્ય પ્રસંગે અહીંયા જ્યારે આપણે ઉપસ્થિત થયા છે ત્યારે જંબુસર નાયબ પોલીસ અધિક્ષક આદરણીય પીએલ ચૌધરી સાહેબ, સંસ્થાના ઉપપ્રમુખ શ્રી તેમજ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભાણવિયા સાહેબ અહીંયા મને આમંત્રણ આપી અને બોલવાની તક આપી છે। ત્યાર પછી આપ વિદ્યાર્થીમાં સંસ્કાર કેટલા આપણે અહીંયા જ્યારે ઉપસ્થિત થયા છે, આપણી આ સંસ્થા છે, તો સંસ્થાની અંદર સાચું શિક્ષણ કોને કહી શકાય ભાઈ કે આપણે અહીંયા સ્કૂલમાં ભણીએ છીએ તો સ્કૂલની બહાર જ્યારે તમને રજા આપવામાં આવે તો પંખાને લાઈટ બંધ કરવી પડે। આપણા ઘરે આપણે ટોયલેટ બાથરૂમ પેશાબ કરવા જઈએ તો આપણે પાણી રેડીએ છીએ, એવી રીતે આ સંસ્થાની અંદર પણ આપણે સ્વચ્છતા રાખવી પડે, સફાઈ રાખવી પડે। આપણા ઘરે જમ્યા પછી આપણે વધેલું પણ કે પછી પ્લાસ્ટિકના જે પેલા દુકાનમાં મળે છે ને એ ખાઈને આપણે ગમે ત્યાં નાખી દઈએ છીએ, એ જો આપણી અંદર આવે તો એ સાચું શિક્ષણ। ગાંધીજીએ કીધું છે કે સર્વાવલંબી શિક્ષણ, સર્વગુણ સંપન્ન। આપણે આપણી જાહેર મિલકતોનું રક્ષણ કરી શકીએ, વીજળી બચાવી શકીએ, જળ બચાવી શકીએ, પર્યાવરણનું રક્ષણ કરી શકીએ, વૃક્ષોનું જતન કરી શકીએ। આ 21મી સદીમાં આપણી પાસે જરૂરી છે અને દુનિયા સૌથી વધુ અપેક્ષા ભારત દેશના નાગરિકો પાસે રાખી રહી છે। કેમ? તો કે ચીન દેશની અંદર વૃદ્ધોની સંખ્યા વધી રહી છે, ચીને વસ્તી વધારામાં કંટ્રોલ કર્યો એટલે ત્યાં વૃદ્ધોની સંખ્યા વધારે છે, જ્યારે ભારત દેશની અંદર 15 વર્ષથી લઈ અને 35 વર્ષના સૌથી વધુ યુવાનો છે। એટલે ભારત એ યુવાનોનો દેશ છે, ભારત એ શિક્ષિત દેશ છે અને આ શિક્ષણ માટે વિદેશમાં પણ ભવિષ્યની અંદર ભરપૂર જગ્યાઓ ખાલી પડવાની છે। એટલે વિદેશમાં પણ ઇન્ડિયાના માણસોની, ઇન્ડિયાના વિદ્યાર્થીઓની ભરપૂર જગ્યાઓ છે। પણ સારું ઘણું રોલ મોડલની સંસ્થાની હોસ્પિટલ અલ મહમૂદના ડૉક્ટરોની અમે ચોક્કસ એ દિશામાં પૂરા પ્રયત્ન કરીશું અને કાયદામાં રહે તે ફાયદામાં એનું અમે ચુસ્તપણે પાલન કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું। એ બાબતે વિદ્યાર્થીઓને, તલબાઓને અવગત પણ કરીશું। ફરીવાર આપનો અંતઃકરણપૂર્વક આભાર। હવે સંસ્થાના ઉપપ્રમુખશ્રીને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગને અનુરૂપ ખરેખર એવું હોતું નથી। પોલીસ વાળા અને પોલીસ સુધારો આપણા રક્ષક હોય છે, આપણને કાયદાઓનું પાલન કરાવવાનું કામ કરે છે અને સમાજમાં જે અત્યાચાર હોય એ અત્યાચારને દૂર કરવાનું કામ કરે છે। એટલે આપણે આજની બેઠકથી મારા છોકરાઓને અને દીકરાઓને કહીશ કે આ એક અભિગમ લઈને જાય કે પોલીસ વાળાઓથી જે બીક મા બાપે અને આપણા કુટુંબના વડાઓએ બેહારી છે એ બીકને આપણે અંદરથી દૂર કરીશું।
ને આપણી કોઈ સમસ્યા હોય તો ખુલ્લા મને એમના સામે રજૂ કરવાની અને જ્યારે પણ ક્યાં પણ રહો દીકરાઓ અગર આપણને પોલીસ કોઈ જગ્યા પર જેમ કે કીધું કે ટ્રાફિકના રૂલ્સ હોય તેનું પાલન કરવાનું તો આપણને પોલીસ વાળાઓ કોઈ પણ કાયદાનું પાલન કરવાનો અનુરોધ કરે તો તેને આપણે આપણા ઘરે વર્તાવવાનું અને એનું પાલન કરવાનું એનાથી જે છે તે આપણું વ્યક્તિત્વ વજૂદમાં આવે છે તો મારા તરફાને ખાસ કરીને આ નિમિત્તે આટલી હું નસીહત કરીશ જો અંતમાં ફરી ડીવાયએસપી સાહેબનું પીઆઈ સાહેબનું માન્ય પત્રકાર સાહેબનું અને અન્ય પોલીસ વડાઓનું દિલથી આભાર વ્યક્ત કરું છું કે આપ બધાને અમારી સંસ્થાની મુલાકાત લીધી અને અવારનવાર મુલાકાત લેતા રહેશો એ માટે અત્યારથી આમંત્રણ આપું છું અને જેમ અમારા સ્કૂલના આચાર્ય શ્રી સાહેબે કીધું છે તે પહેલા પણ મેં અહીંયા પીઆઈ સાહેબને કહ્યું કે અમારી સ્કૂલનો પ્રોગ્રામ થશે અને પીઆઈ સાહેબે પૂછ્યું કે આપણી સ્કૂલમાં ખાલી બાળકો જ છે કે બાળકીઓ છોકરીઓ ભણે છે એટલે સાહેબે કીધું કે હા અમારા છોકરાઓ ને દીકરીઓ પણ છે અને સાહેબ સ્કૂલમાં 1200 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ શિક્ષણ હાંસલ કરે છે જે અમારું પ્રાઇમરી 5 થી લઈને 12 આજ રોજ જામિયા ઉલુમુલ કુરાન ટ્રસ્ટ જંબુસર મુખ્ય સંસ્થામાં સંસ્થાના તાલિબે ઇલ્મો અને પોલીસ ડિપાર્ટમેન્ટના વડાઓમાં પોલીસ તંત્રનો હાવ દૂર થાય તે માટે એક શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભેચ્છા કાર્યક્રમમાં જંબુસરના ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને એમની સાથે પત્રકાર મિત્રોમાં રમેશ પરમાર અને સંદીપ દીક્ષિત અને સાથે સાથે સલીમભાઈ હાજર રહ્યા હતા. સંસ્થામાં ચાલતી ગતિવિધિઓની અને મુખ્ય સંસ્થાની માહિતી સંસ્થા સંચાલિત શાળાના આચાર્ય બશીરાય પટેલે આપી હતી અને પીઆઈ સાહેબે તથા ડીવાયએસપી સાહેબે કાયદામાં ફાયદો છે એ વિષય ઉપર વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું અને પરમાર સાહેબ જે પત્રકાર હતા એમણે આધુનિક શિક્ષણની વાત કરી હતી. એમના કાર્યક્રમમાં સંદીપ દીક્ષિતે અને સલીમભાઈએ સહકાર આપ્યો હતો. સંસ્થાના ઉપપ્રમુખ આ કાર્યક્રમની માં હાજર રહ્યા હતા મુફ્તી અરશદ સાહેબ અને તેમણે આ કાર્યક્રમના આયોજન માટે પોલીસ તંત્રનો આભાર માન્યો હતો. કાર્યક્રમની સમાપ્તિના અંતે સંસ્થાના મુખ્ય વડા અહમદ યાકુબ પટેલની મુલાકાત પછી સૌ છૂટા પડ્યા હતા.